નમસ્કાર. આકાશવાણી સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. હેમંત સોરેન 7મી જુલાઈએ ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર શપથ લેશે. સ્માર્ટ સિટી મિશન હેઠળ 100 શહેરોએ તેમના કુલ વિકાસ પ્રોજેક્ટ્સમાંથી 90% પૂર્ણ કર્યા. આજે બ્રિટનમાં સામાન્ય ચૂંટણી. પ્રધાનમંત્રી ઋષિ સુનકના રાજકીય ભાવિનો ફેંસલો થશે. આગામી 4 થી 5 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વના રાજ્યોમાં અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી. T20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ સ્વદેશ પરત ફરી વિમાન મથકે પ્રશંસકો દ્વારા ઉમળકાભર્યું સ્વાગત કરાયું. સમાચાર વિગતવાર. ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેન 7મી જુલાઈએ ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર શપથ લેશે. મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ગઈકાલે રાજ્યપાલ CP રાધાકૃષ્ણને પદ પરથી રાજીનામું સોંપ્યું, જેનાથી હેમંત સોરેનને મુખ્યમંત્રી તરીકે પાછા ફરવાનો માર્ગ મોકળો થતાં જ તેમણે નવી સરકાર રચવાનો દાવો કર્યો. હેમંત સોરેને ફરીથી મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્યોની બેઠકમાં લેવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે હેમંત સોરેને આ વર્ષે 31મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને કથિત જમીન કૌભાંડના સંબંધમાં મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. સરકારે જણાવ્યું છે કે સ્માર્ટ સિટી મિશન હેઠળ 100 શહેરોએ તેના કુલ વિકાસ પ્રોજેક્ટ્સમાંથી 90% કાર્ય પૂર્ણ કરી દીધું છે, જેનું મૂલ્ય 1,44,000 કરોડ રૂપિયા થાય છે. શહેરોને પ્રોત્સાહન આપવા વર્ષ 2015માં આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સ્માર્ટ સોલ્યુશન દ્વારા નાગરિકોને મૂળભૂત સુવિધાઓ, સ્વચ્છ અને સાતત્યપૂર્ણ વાતાવરણ પૂરા પાડવામાં આવે છે અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવામાં આવે છે. રાજ્યો અને શહેરો દ્વારા બાકીના 10% પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાની માંગણીને સ્વીકારીને મંત્રાલયે મિશનનો સમયગાળો લંબાવીને 31 માર્ચ કર્યો છે. આજે બ્રિટનમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં કરોડો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 12:30 કલાકે મતદાન શરૂ થશે અને આવતીકાલે વહેલી સવારે 3:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાન પૂર્ણ થાય પછી તરત જ મતગણતરી શરૂ થશે, જેમાં દેશના આગામી પ્રધાનમંત્રી કોણ હશે તે નક્કી થશે. મે મહિનામાં પ્રધાનમંત્રી ઋષિ સુનકે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે અચાનક સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી માટે સત્તા ટકાવી રાખવી મુશ્કેલ હોવાનું કહેવાય છે. ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા પ્રધાનમંત્રી સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી અને તેમના વિરોધી લેબર પાર્ટીના સર કિયર વચ્ચે છે. ભારતીય લશ્કરે અગ્નિવીર અજયકુમારને મળેલી રકમ અંગે સ્પષ્ટતા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં લશ્કરે જણાવ્યું કે અજયકુમારના પરિવારને બાકી લેણામાંથી 98,39,000 રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે અને અગ્નિવીર યોજના પ્રમાણે લાગુ પડતા 67 લાખ રૂપિયાના લાભ પોલીસ વેરિફિકેશન બાદ અંતિમ હિસાબોની લેવડ દેવડમાં ચૂકવવામાં આવશે. કુલ 1,65,00,000 રૂપિયા ચૂકવવામાં આવશે. ફરજ દરમિયાન શહીદ થનાર અગ્નિવીર અજયકુમારના પરિવારજનોને વળતર નથી ચૂકવવામાં આવ્યું તેવા સોશિયલ મીડિયા પર વહેતા થયેલા સંદેશાને પગલે ભારતીય લશ્કરે ઉપરોક્ત સ્પષ્ટતા કરી છે. ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક નિવેદનમાં હોસ્પિટલે જણાવ્યું હતું કે શ્રી અડવાણીની તબિયત સ્થિર છે અને ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ છે. ગયા સપ્તાહે પણ શ્રી અડવાણીને ઉંમર સંબંધિત આરોગ્ય સમસ્યાઓને કારણે નવી દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને બીજા દિવસે રજા આપવામાં આવી હતી. કાશ્મીર ખીણમાં ચાલી રહેલી વાર્ષિક અમરનાથ યાત્રા માટે 5,696 યાત્રીઓની વધુ એક ટુકડી કડક સલામતી બંદોબસ્ત વચ્ચે આજે વહેલી સવારે ભગવતી નગર સ્થિત યાત્રી નિવાસ બેઝ કેમ્પથી રવાના થઈ હતી. અમારા જમ્મુના પ્રતિનિધિ જણાવે છે કે યાત્રીઓને 219 વાહનો દ્વારા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો, જેમાં 1,591 પુરુષ, 360 મહિલા, 5 બાળકો, 64 સાધુ અને 8 સાધ્વી બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયા, જ્યારે 2,896 પુરુષો, 651 મહિલાઓ, 5 બાળકો, 103 સાધુઓ અને 13 સાધ્વીઓ પહલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા. નીતિ આયોગ ધારાશિવ જિલ્લાથી આજથી સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરશે. નીતિ આયોગ દ્વારા મહારાષ્ટ્રના ધારાશિવના મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે પસંદગી કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મુખ્યત્વે પરંદા તાલુકા પર ધ્યાન આપવામાં આવશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય નીતિ આયોગ દ્વારા નિયત આરોગ્ય, ખેતી, શિક્ષણ અને પાયાના ઢાંચા જેવા વિવિધ સૂચકાંકમાં સુધારો કરવાનો છે.
સંપૂર્ણતા અભિયાન આ વર્ષે આજથી 30 સપ્ટેમ્બર દરમિયાન ચાલશે. આ અભિયાન અંતર્ગત સ્વસહાય જૂથ દ્વારા તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરતા પ્રદર્શનો અને આરોગ્ય સભાઓનું આયોજન કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ air_news_abd ને ફોલો કરી શકો છો. હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વના રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અત્યંત ભારે વરસાદ અને ગુજરાત, મધ્યપ્રદેશ, તટીય કર્ણાટક, ગોવા, તટીય આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ રવિવાર સુધી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ દરમિયાન આસામમાં હજુ પણ પૂરની સ્થિતિ ગંભીર છે. રાજ્યના 29 જિલ્લામાં 16 લાખથી વધુ લોકો પર અસર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 8 વ્યક્તિના મૃત્યુ થયા. આ સાથે આ વર્ષે રાજ્યમાં પૂર સંબંધિત મૃત્યુ આંક વધીને 46 થઈ ગયો છે. 3 વ્યક્તિ ગુમ થયાના અહેવાલ પણ છે. પૂરને કારણે 2800 ગામોને અસર થઈ છે. T20 વિશ્વકપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ આજે સવારે બાર્બાડોસથી દિલ્હી આવી પહોંચી. નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાન મથકની બહાર ક્રિકેટ પ્રશંસકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ટીમના સભ્યોનું ઉમળકાભેર સ્વાગત કર્યું. ટુર્નામેન્ટમાં જીત મેળવ્યા બાદ ટીમ બાર્બાડોસથી પરત ફરી. ચક્રવાત હરિકેન બેરિલને કારણે ભારતીય ટીમમાં સ્વદેશ આગમનમાં વિલંબ થયો. ભારતીય ટીમ મુંબઈ જવા રવાના થતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળશે. BCCIના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે વિજેતા ટીમ આજે સાંજે મુંબઈમાં ખુલ્લી બસમાં બેસીને રોડ શોમાં ભાગ લેશે. નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ વચ્ચે સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન વિજય સરઘસ કાઢવામાં આવશે. ત્યારબાદ વાનખેડે સ્ટેડિયમ ખાતે આયોજિત સત્કાર સમારંભમાં ટીમને ઇનામની રકમ પણ અર્પણ કરવામાં આવશે. રોડ શો માટે મુંબઈ પોલીસે ચુસ્ત સલામતી બંદોબસ્ત કરી દીધો છે. બેડમિન્ટનમાં ભારતના પ્રિયાંશુ રાજાવત કેનેડા ઓપનમાં પુરુષ સિંગલ્સ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા છે. 8મા ક્રમાંકિત રાજાવતે ગઈકાલે પ્રારંભિક રાઉન્ડમાં ડેનમાર્કના રાસમુસ ગેમકેને 17-21, 21-16, 21-14થી હરાવ્યા હતા. જોકે એ શંકર મુથુસામી સુબ્રમણ્યમ 32મા રાઉન્ડમાં ફ્રેન્ચ ખેલાડી એલેક્સ લેનિયરની સામે હારી ગયા. આયુષ શેટ્ટી પણ જાપાનના કોકી વાટાનેબ સામે હાર્યા. મહિલા સિંગલ્સમાં અનુપમા ઉપાધ્યાય આઈરિશ ખેલાડી રાશેલ દરાગને હરાવીને 16મા રાઉન્ડમાં પ્રવેશ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મણિપુરમાં શાંતિ અને સદભાવના જાળવી રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. રાજ્યસભામાં ગઈકાલે સંસદની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું, ગૃહમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ઘણા દિવસો સુધી મણિપુરમાં રહ્યા અને લોકો સાથે જોડાવા માટે અનેક રાજ્યનો પ્રવાસ પણ કર્યો. રાજકીય નેતૃત્વ સિવાય સરકારના ઉચ્ચ અધિકારીઓ સમસ્યાના નિવારણ માટે દિવસ રાત કામ કરી રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે મણિપુરમાં 11,000થી વધુ FIR નોંધાઈ છે, જ્યારે 500થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મણિપુરમાં શાળા, કોલેજો પણ ફરી ખુલી ગઈ છે. શ્રી મોદીએ નીટ પરીક્ષા ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓને આશ્વાસન આપતા આરોપીઓને કડક સજા આપવાની પણ વાત કરી. રાજ્યસભામાં પોતાના જવાબ દરમિયાન પ્રધાનમંત્રી હાલમાં મણિપુરમાં પૂરની સ્થિતિ અંગે ચિંતા પણ વ્યક્ત કરી. મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના કેસોને ધ્યાનમાં આવતા કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ રાજ્યોને વાયરસ અંગે સતત નિરીક્ષણ અને તકેદારી રાખવા સૂચના જારી કરી છે. ઉલ્લેખનીય છે કે પુણેમાં છેલ્લા 11 દિવસમાં ઝિકા વાયરસના 6 કેસ નોંધાયા છે. સરકારે મંત્રીમંડળની વિવિધ સમિતિઓની રચના કરી છે. મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિમાં 11 સભ્ય હશે અને તેની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, સ્ટીલ મંત્રી HD કુમારસ્વામી અને પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ સમિતિના સભ્ય હશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. હેમંત સોરેન 7મી જુલાઈએ ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર શપથ લેશે. સ્માર્ટ સિટી મિશન હેઠળ 100 શહેરોમાં તેમના કુલ વિકાસ પ્રોજેક્ટ્સમાંથી 90% પૂર્ણ કર્યા. આજે બ્રિટનમાં સામાન્ય ચૂંટણી. પ્રધાનમંત્રી ઋષિ સુનકના રાજકીય ભાવિનો ફેંસલો થશે. આગામી 4 થી 5 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વના રાજ્યોમાં અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી. T20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ સ્વદેશ પરત ફરી. વિમાન મથકે પ્રશંસકો દ્વારા ઉમળકાભર્યું સ્વાગત કરાયું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.